હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં. આજે આપણે આમળાની અનેક રેસિપીઓ બનાવીને તૈયાર કરશું. ફ્રીજ વગર આમળાને કઈ રીતે સ્ટોર કરવા તે જોવાના છીએ. આમળા છે તે આપણા ચહેરાની ચમક વધારે છે, આંખોની રોશની, વાળની ગ્રોથ અને ઇમ્યુનિટી વધારવામાં પણ આમળા ઉપયોગી હોય છે. તો કોઈને કોઈ રીતે આપણે આમળા ચોક્કસથી ખાવા જ જોઈએ. સૌથી પહેલાં અહીં 500 ગ્રામ આમળાને મેં પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે. તેમાંથી આપણે 200 ગ્રામ જેટલા આમળાને આ રીતે છરીની મદદથી ઝીણા કાપી લેવાના છે. 300 ગ્રામ આમળાને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. તેનો ઉપયોગ આપણે બીજી વસ્તુ બનાવવામાં કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું. જે નાનું ચટણીનું મિક્સર જાર હોય તે જ લેવાનું છે. અને તેમાં 2 ચમચી જેટલી આપણે મેથી ઉમેરી દેશું. તેનું ઢાંકણ ઢાંકી અને તેને એકદમ ઝીણો પાવડર થઈ જાય એ રીતે દળી લેવાનું. તો મેથી દાણા છે તેને દળાતા વાર લાગે છે. એક વખતમાં મિક્સર જારમાં મેથીનો પાવડર નહીં થાય. તો જેટલો પણ પાવડર તૈયાર થઈ ગયો હોય એટલો આ રીતે ચાળી લેવાનો. અહીં આપણે માત્ર 1 ચમચી પાવડરની જરૂર છે. તો બાકી વધેલ મેથી દાણાને ફરી પાછા મિક્સર જારમાં ઉમેરી અને તેનો પણ બીજી વખત પાવડર તૈયાર કરી લેવાનું. અત્યારે આજના વિડીયોમાં આપણે માત્ર 1 જ ચમચી મેથીના પાવડરની જરૂર પડશે. તો તમે જોઈ શકશો એકદમ સરસ આ રીતે ફાઇન પાવડર મેં તૈયાર કરી લીધો છે. હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખશું. અને જે આમળા આપણે સમારીને રાખેલા હતા તેને મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે જ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરશું. અહીં મેં 1 કપ જેટલા મીઠા લીમડાના પાન લીધેલા છે. 200 ગ્રામ આપણે આમળા લીધેલા છે. મીઠા લીમડાના પાનને પણ પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે. હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને પાણી ઉમેર્યા વગર આમળા અને લીમડાના પાનને પીસી લેવાનું છે. આમળામાંથી જે રસ છૂટો પડશે તેમાં બંને વસ્તુ પીસાઈ જશે અને આ રીતનું ચટણી જેવું મિશ્રણ આપણું તૈયાર થઈ જશે. તમે જોઈ શકશો લીમડો અને આમળા બંને એકદમ સરસ પીસાઈ ગયા છે. તેને આપણે એક વાટકામાં કાઢી લેશું. તૈયાર કરેલી બધી જ પેસ્ટને આ રીતે એક વાટકામાં કાઢી લેવાની છે. હવે આ આમળામાંથી ખૂબ જ ભરપૂર માત્રામાં રસ રહેલો હોય છે. આમળાને હાથેથી દબાવીએ તો તમે જોઈ શકશો તેમાંથી કેટલો બધો રસ છૂટો પડે છે. આ બધા જ રસનો આપણે તેલમાં ઉપયોગ કરવાનો છે. આજે આપણે આમળાનું હર્બલ તેલ બનાવીને તૈયાર કરવાના છીએ. તેના માટે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળું વાસણ ગેસ ઉપર રાખી દેશું. અને તેમાં હવે આપણે નારિયેળનું તેલ ઉમેરી દેશું. મેં અહીં 200 ગ્રામની તેલની બોટલ લીધેલી છે. તમારે જેટલું પણ આમળાનું તેલ બનાવવાનું હોય એટલું તેલ લઈ લેવાનું. આખી બોટલને આ રીતે દબાવી અને ખાલી કરી લેશું. તેલને થોડું ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે પીસીને રાખેલ આમળા અને લીમડો તેમાં ઉમેરી દેશું અને ચમચાથી તેને હલાવી લેશું. આમળા છે તે આપણી આંખોની રોશનીને તો વધારે જ છે, સાથે સાથે વાળની ગ્રોથ વધારે છે, ખરતા વાળને અટકાવે છે. નાની ઉંમરમાં સફેદ વાળ થતા હોય તો તેને પણ અટકાવે છે. 1 ચમચી આપણે મેથીનો પાવડર તૈયાર કરીને રાખેલો હતો તેને ઉમેરી દેશું. આમળાની જેમ મેથી પણ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથી એક તો કડવી હોવાથી આપણા વાળમાં ક્યારેય પણ ખોડો નહીં થાય. મેથીના લીધે વાળ ખરતા પણ અટકે છે અને નવા વાળ પણ ઉગે છે. મીઠો લીમડો ઉમેરેલો છે તેના લીધે પણ આપણા વાળ ખરતા અટકે છે અને અકાળે સફેદ વાળ થતા હોય તેને પણ મીઠો લીમડો અટકાવે છે. ગેસને ધીમો કરી અને 5 થી 7 મિનિટ સુધી સતત આ જ રીતે આપણે તેલને હલાવતું રહેવાનું છે. અહીં આમળા અને લીમડાની પેસ્ટ ઉમેરેલી છે તેનો કલર અત્યારે એકદમ ગ્રીન છે. જેમ જેમ આપણું તેલ ઉકળવા લાગશે તેમ તેમ તેનો કલર ચેન્જ થઈ જશે અને તે લીલામાંથી થોડો ડાર્ક એવો થઈ જશે. તો આ તેલને ઉકળતા 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો તેમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવવા લાગ્યો છે અને આપણી આમળાની પેસ્ટ છે તે એકદમ સરસ ફૂલી ગઈ છે. ચમચાથી આ રીતે તેને હલાવીએ તો બધું એકદમ સરસ હળવું થઈ ગયું છે. હવે માત્ર 1 મિનિટ સુધી આપણે તેલને થવા દેશું. આ રીતે તેલને તૈયાર કરવાથી આ તેલ તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ફ્રીજ વગર પણ 12 મહિના સુધી આ તેલ બિલકુલ નહીં બગડે. આ રીતે તેલને ઉકાળી લેવાથી તેમાં આમળાનું જે પણ પાણી હશે તે બધું જ બળી જશે અને આમળાના બધા જ બેનિફિટ્સ આપણે તેલમાં મળી જશે. તમે જોઈ શકશો આમળાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. આ સમયે આપણે ગેસને બંધ કરી દીધો છે. આમળાની પેસ્ટને આ રીતે સાઈડમાં કરીએ તો હવે તેની મેળાએ તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે.
હવે આમળાની પેસ્ટ થોડી ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે તેને ગાળી લેવાનું છે. ગાળવા માટે એક વાટકાની ઉપર કોટનનું કપડું રાખી દેવાનું છે અને તૈયાર કરેલી બધી જ પેસ્ટ એકી સાથે આ રીતે તેમાં ઉમેરી દેવાની. હવે રૂમાલના ચારે છેડા ભેગા કરી અને આપણે તેમાંથી તેલ નીતાળી અને કાઢી લેશું. હવે પોટલીની આટી ચડાવી અને બધું જ તેલ આપણે નીતાળી અને તેને ગાળી લેશું. તો તમે જોઈ શકશો કોઈ પણ જાતના કલર કે કેમિકલના ઉપયોગ વગર શુદ્ધ આમળાનું તેલ ઘરે જ સહેલાઈથી બનીને તૈયાર થઈ ગયું છે. આ આમળાનું તેલ 100% અસરકારક છે. તમે રેગ્યુલર આનો યુઝ કરશો એટલે તમને 100% તેની અસર દેખાશે. માર્કેટમાં મળતા આમળાના તેલમાં માત્ર ફ્રેગ્રન્સ અને લીલો કલર જ એડ કરેલો હોય છે. તેમાં કોઈ પણ જાતના રિયલ આમળાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે આપણે ઘરે આ રીતે શુદ્ધ આમળાનો ઉપયોગ કરી અને તેલ બનાવી શકીએ છીએ. બધું જ તેલ હાથેથી આ રીતે મેં નીચવી અને રૂમાલમાંથી કાઢી લીધું છે. હવે ફરી પાછું એક વખત ગળણીની મદદથી આ તેલને ગાળી લેવાનું. તો આ રીતે આપણું એકદમ સરસ શુદ્ધ તેલ તૈયાર થઈ જશે. આ તેલને તમે કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર પણ 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે તેલને આપણે સાઈડમાં રાખી દેશું અને ત્યાર પછી આમળાની બીજી રેસીપી જોશું. તેના માટે આપણે જે 300 ગ્રામ આમળા અલગ કરીને રાખેલા હતા તેને આ રીતે ઝીણી ખમણીની મદદથી ખમણી લેશું. આમળાની બધી બાજુ ફેરવતું જવાનું અને આમળાને ખમણી લેવાનું. માત્ર આમળાનો ઠળિયો બાકી રહે ત્યાં સુધી આપણે તેને ખમણી લેવાનું. તો ખૂબ જ સહેલાઈથી આ રીતે આમળાનું એકદમ સરસ ઝીણું ખમણ તૈયાર થઈ જશે. આ રીતે આમળાનું એકદમ ઝીણું છીણ કરી અને સૂકવવાથી તે માત્ર 3 જ કલાકની અંદર સુકાઈ જાય છે. હવે આ આમળાના છીણમાંથી મુખવાસ બનાવવા માટે તમારે તેમાં થોડો સંચર પાવડર અને મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હું તેને મીઠા વગર જ ખાઉં છું, તો આ જ રીતે એમનેમ જ સૂકવી દઈશ. આમળાના છીણને સૂકવવા માટે તમે કોઈ પણ કપડામાં પણ ફેલાવીને સૂકવી શકો છો અથવા આ રીતે 2 થી 3 થાળી લઈ લેવાની અને થાળીમાં એકદમ આછું આછું એવું પાથરી દેવાનું. તો પણ આમળાનું છીણ છે તે ખૂબ જ ઝડપથી સુકાઈ જશે. આ આમળાના છીણને આપણે એકદમ સરસ આકરો તડકો આવતો હોય ત્યાં રાખવાનું છે. તો તમે એક કપડું પાથરી અને તેની ઉપર પણ ફેલાવી શકો છો, તો પણ ફટાફટ સુકાઈ જશે. આજે તડકો ખૂબ જ આકરો હતો તો 3 જ કલાકની અંદર મારું આમળાનું છીણ છે તે એકદમ સરસ સુકાઈ ગયું છે અને તમે જોઈ શકશો એકદમ સરસ સફેદ દૂધ જેવું આપણું આમળાનું ખમણ તૈયાર થયું છે. તે બિલકુલ તડકામાં સૂકવવા છતાં પણ કાળું નથી પડ્યું. આપણે તેમાં લીંબુ કે મીઠું કશું વસ્તુ પણ ઉમેરેલી નથી. હાથેથી આમળાના છીણનો ભૂકો કરીએ તો પણ એકદમ સરસ સહેલાઈથી તેનો ભૂકો થાય છે. ઘણા લોકો કહેતા હોય છે કે લીંબુ વગર આમળા તડકામાં સૂકવીએ તો કાળા પડી જાય છે, પરંતુ ગયા વર્ષે પણ મેં આમળાને આ જ રીતે સૂકવેલા હતા. બિલકુલ મારા આમળા કાળા પડતા નથી. હું જમ્યા પછી 1 ચમચી આ રીતે આમળાનું છીણ આમનામ જ ખાઈ લઉં છું. તો કાચની બરણીમાં ભરી અને તમે આમળાના છીણને આ રીતે મુખવાસ તરીકે ખાઈ શકો છો. જો તમને આમનામ પસંદ ન હોય તો સૂકવીએ ત્યારે તેમાં થોડું સંચર, મીઠું, મરી પાવડર, તમને જે પણ મસાલા પસંદ હોય તે ઉમેરી દેવાના. આ રીતે તમે ફ્રીજ વગર પણ આમળાને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આમળા આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે, તો કોઈને કોઈ રીતે તેને ચોક્કસથી ખાવા જોઈએ. હવે આપણે આમળાનો પાવડર બનાવવા માટે એક મિક્સર જાર લઈ લેશું અને તૈયાર કરેલું છીણ છે તેને આ રીતે મિક્સર જારમાં ઉમેરી દેશું. તો તમારે બરણી ભરી અને પાવડર તૈયાર કરીને રાખવું હોય તો બધા જ આમળાના છીણને એક મિક્સર જારમાં ઉમેરી તેનો પાવડર તૈયાર કરી લેવાનો. હું અત્યારે વિડીયોમાં બતાવવા પૂરતું 1 ચમચી જેટલો જ આમળા પાવડર તૈયાર કરું છું અને તેને પણ આપણે ચાળી લેશું અને ત્યાર પછી આપણે તેમાંથી આમળાનું જ્યુસ બનાવીને તૈયાર કરશું. તો તમને આમળાનું જ્યુસ પસંદ હોય તો તમારે આ રીતે બરણી ભરી અને આમળાનો પાવડર તૈયાર કરી લેવાનો. મને મુખવાસ તરીકે આમળા ખાવા પસંદ છે તો મેં તેનું છીણ કરીને રાખેલું છે. જો તમારે પાવડર બનાવવું હોય તો તૈયાર કરેલું બધું છીણ એક મિક્સર જારમાં ઉમેરી તેનો આ રીતે ફાઇન પાવડર કરી લેવાનો અને આ પાવડરને પણ તમે કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ આમળાના પાવડરને તમે હેર માટે પણ યુઝ કરી શકો છો અને જ્યુસ બનાવવા માટે પણ યુઝ કરી શકાય છે. આમળાનું જ્યુસ બનાવવા માટે 1 ગ્લાસમાં 1 ચમચી તૈયાર કરેલો આમળાનો પાવડર ઉમેરશું અને ત્યાર પછી તેમાં ચપટી એવું સંચર પાવડર ઉમેરશું અને તમને પસંદ હોય તો 1 પિંચ જેટલું મીઠું ઉમેરવાનું. હું મીઠું ઉમેરતી નથી. થોડું પાણી ઉમેરી ચમચીથી હલાવી અને આપણે તેને પી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય
તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.